નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ એઆઈએ કપ 2026 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રમોદ પટેલ, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ, સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ તારીખ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં 24 ટીમ ભાગ લઈ રહી છે. આ વર્ષે પણ આપણે એઆઈડીએસ એસોસિએશન જીઆઈડીસી નોટિફાઈડ મળી અને જે ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરીએ છીએ એ તારીખ 1 એટલે કે આજથી જ કરવા જઈ રહ્યા છીએ. હમણાં ભૂપેન્દ્રભાઈએ કીધું, આજે પહેલી મેચ 7 વાગે નોટિફાઈડ અને આરપીની છે, એમાં આપણે 7 વાગે સૌ સહભાગી થશું. મારી દરેક સ્પોર્ટ્સમેનને એક નમ્ર વિનંતી કે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમે અને એમ્પાયરનો જે ડિસિઝન હોય એને માન્ય રાખે. અને એક આપણે સ્પોર્ટ્સ એક ભાઈચારાનું વાતાવરણ ઊભું કરવા માટેનું માધ્યમ છે. તો આપણે 10 કે 12 દિવસ જ્યાં ટુર્નામેન્ટ ચાલવાની છે એમાં આપણે સૌ સાથે મળી ક્રિકેટનું આયોજનનું મનોરંજન માણીએ અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન કરીએ. થેન્ક યુ.